હેલો દોસ્તો, ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે થોડોક હું વહેલો આવી ગયો છું મારા દુકાનેથી. તો હવે મને ખાવાની ઈચ્છા થઈ છે દેશી ઓળો. તો આપણે હવે જોઈએ ઓળાની રેસીપી. તો મિત્રો, આ જોઈ રહ્યા છો તો તે તમે રીંગણા શેકાઈ રહ્યા છે ગેસ ઉપર અત્યારે, અને તેમાં નાખવા માટે આ સરસ મજાનું લીલા કાંદા, મરચું, ટમેટા બધું કટિંગ કરેલું તૈયાર કરી રાખ્યું છે. અને આ જોઈ લો માહીબેન આરામથી ફોન ઘુમાડે છે, કોઈ જાતની કોઈ ટેન્શન વગર. માહીબેન, વાંચવાનું નથી? વાંચી લીધું. ઓકે. હા મિત્રો, જોઈ લો સુજન કે જે અને હાથ બળતા લાગે છે. ગરમ લાગે છે. કેવું ગરમ છે? બહુ ગરમ છે. પછી સ્વાદ એવો આવશે ને. પછી જે પણ લોકોને મિત્રો ઓળો કે એવું ખાવું હોય તો કોમેન્ટ કરજો. કોને મારી? તો મિત્રો, આ જો જે એ જ રીંગણા છે કે જેનો ઓળો બનાવવાનો છું, તો મને એમ થયું કે લાવ થોડી સુજનની હેલ્પ કરી દઉં. ખરેખર આ તો બહુ જ ગરમ છે. બહુ જ ગરમ છે આ. તમે જોઈ શકો છો આની અંદર ધુમાડા નીકળી રહ્યા છે. જો આવું કામ. તો જો મિત્રો, મેં એની છાલું કાઢી નાખી છે, પણ સુજન એમ કહે છે કે આવું કામ ન હાલે, આમાંથી એકદમ બધું સાફ કરી નાખવું પડે. તો આ આપણે એને સાફ કરી દીધું બધું. મારે ચોખ્ખું કામ જોઈએ. બસ. ઓળાના રીંગણાની છાલ ઉતરી ગઈ છે મિત્રો. હવે તે ઓળો થવા માટે તૈયાર છે, અને બરોબર થનગની રહ્યા છે રીંગણા ઓળો થવા માટે. રીંગણાનું કટિંગ ચાલી રહ્યું છે. મારા મોઢામાં તો અત્યારથી જ પાણી આવી રહ્યું છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો હવે ભાખરીનો લોટ બાંધવાનો શરૂ થઈ ગયો છે, કેમ કે અમારા ઘરમાં કોઈ રોટલા ખાતું નથી, એટલા માટે ભાખરી બનાવી છે. તો આગળ આપણે જોઈશું કઈ રીતે ઓળો બને છે. મિત્રો, સાથે સાથે આપણે ભરેલા મરચાં પણ બનીને તૈયાર થઈ ગયા છે, તો એની પણ આપણે મજા માણવાની છે. તો મિત્રો, વાગી ગયા છે સાંજના 7. આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો બા આજે ઘરે છે નહીં, એટલા માટે આરતી મારે કરવાની છે આજે. તો મિત્રો, આ છે મારું સરસ મજાનું મંદિર. તો હવે આપણે કરી લઈએ આરતી, ભગવાનને પણ મનાવી લઈએ. તો મિત્રો, ડોરબેલ વાગી ગયો છે. જોઈએ કોણ છે. દરવાજો ખોલતા જ ખબર પડી કે આ તો મિસ્ટર જહાન નીચેથી રમતા ઉપર આવી ગયા છે એના મિત્રો સાથે. તો હવે જો એનું તોફાન. દુકાનમાં તો બાંધી ગયા ઘરને. મિત્રો, ઓળો બનાવવાની તૈયારી થઈ રહી છે. આ તમે જોઈ રહ્યા છો, સુજન નાખે છે તેલ. ચાલુ કરી દીધો છે. આપ જોઈ રહ્યા છો. સૌથી પહેલા તો રાઈ નાખી છે, પછી નાખી છે હિંગ. હિંગની સાથે જ નાખે છે લીલું મરચાની ચટણી, આદુની પેસ્ટ, સાથે સાથે એકદમ તીખી મરચી. વાહ, વાત તો એકદમ સરસ બનવાનો છે. મોઢામાંથી મિત્રો લાળુ પડીને બહાર આવે છે. લીલા કાંદા, મિત્રો
મિત્રો કાંદા સંતળાઈ રહ્યા છે. સુગંધ તો એકદમ જોરદાર આવી ગઈ છે લસણની. મિત્રો હવે ટમેટા નખાઈ ગયા છે વડામાં. જહાનને ખબર વગર એનું શૂટિંગ ચાલે છે. જહાનભાઈને ખબર નથી. સુજન કેવો બનશે વડો? દર વખતે તમે ખાવ જ છો ને કેવો બને. દર વખતે તો એકદમ સ્વાદિષ્ટ બને છે. આ વખતે સારું જ હોય ને. કેમ છો જહાનભાઈ? મજામાં. તમે? શું ખાવાના છો આજે? ભાખરી, છાશ. ઓળો નહીં ખાવ? હે? ઓળો નહીં ખાવ? ઓળો નહીં. કેમ? હું તો ઓળો ખાતા નથી. ઓળા અમારા જહાનભાઈને ઓળો બિલકુલ ન ભાવે. તો ઓળામાં નખાઈ રહ્યું છે લાલ મરચું. આપ જોઈ રહ્યા છો. હવે ઓળાએ કલર પકડ્યો છે બરોબર. એકદમ લાલ ચટક ઓળો આજે ખાવા મળવાનો છે. મિત્રો જો ઓળાને છેલ્લા સ્ટેજ ઉપર લઈ જવામાં આવી રહ્યા છે. પપ્પા ઉપર રમવા જાઓ. બેટા ખાવાનો ટાઈમ નથી થઈ ગયો? નહીં, નથી જો. હા તો જાઓ. આ તો જહાનભાઈ ને તો પાછું ઉપર રમવા જવાનું મન થઈ ગયું. તો જહાનભાઈ પાછો ઉપડે ઉપર. હવે ઓળામાં નખાઈ રહ્યું છે મેન આઈટમ ઘી. શુદ્ધ દેશી ઘી. અમારે ઘી ગામડેથી આવ્યો. મસ્ત મજાનું ઘી નાખી દીધું છે ઓળામાં. મિત્રો આ નાખી રહી છે ધાણા, એકદમ ધોયેલા ફ્રેશ. હવે સુજન બનાવી રહી છે મસ્ત ભાખરી. મિત્રો ભાખરી એકદમ ગોળ બની ગઈ છે. હવે એને નાખી દે છે તાવડી ઉપર. ફર્સ્ટ ક્લાસ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો જહાનને બહુ જ ભૂખ લાગી ગઈ લાગે છે. ક્યારનો માથા પછાડે છે મને ખાવા આપો, ખાવા આપો. મિત્રો બાને અને એને ભૂખ લાગી ગઈ છે તો એ લોકો વહેલા જમવા બેસી ગયા છે.